આજના વિડિયો લેક્ચરમાં આપણે જે થિયરીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ મહત્વની થિયરી છે અને એના પછી પણ જે થિયરીની ચર્ચા કરીશું એ થિયરી પણ એટલી જ મહત્વની છે અને બંને માટે વી મેક્સિમમનું સૂત્ર શોધવાનું છે। તો આપણે જે થિયરીની અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે સમતલ વક્રાકાર રસ્તા પર અથવા માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, એટલે આપણે વી મેક્સિમમનું સૂત્ર મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો સૂત્ર મેળવવું પણ એટલું જ સરળ છે। તો હવે આપણે સૂત્રને સમજીશું। તો સૌપ્રથમ આપણે રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપની વાત કરીએ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક વર્તુળાકાર પથ લઈએ। હવે એક વર્તુળાકાર પથ પર ધારો કે કોઈ પદાર્થ છે, અહીંયા વર્તુળાકાર પથ આપણે બતાવ્યું છે, કેન્દ્ર O બતાવ્યું છે અને પદાર્થનું કેન્દ્ર O થી r જેટલા અંતરે અહીંયા ધારો કે કોઈ એક પદાર્થ છે એ v જેટલી ઝડપથી આ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે પદાર્થ। જેમ જેમ આગળ વધતો જાય છે એની વેગની દિશા બદલાતી જાય છે। તો આપણે પદાર્થ માટે એવું લખીએ વિદ્યાર્થી મિત્રો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v જેટલી ઝડપથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ આપણને કેટલો મળે? તો પદાર્થનો પ્રવેગ a બરાબર v²/r જેટલો મળશે। પ્રવેગ આપણને કેટલો મળે? a બરાબર v²/r જેટલો। તો આપણે અહીંયા સૌપ્રથમ બતાવીએ, એવું લખીએ કે r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર v જેટલી ઝડપથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ, જેને આપણે a કહીશું, a બરાબર આપણને મળશે v²/r જેટલો વિદ્યાર્થી મિત્રો એક પ્રવેગ। હવે પ્રવેગ આટલો છે તો એની દિશા ક્યાં છે? તો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો એ પદાર્થની દિશા ક્યાં છે? કેન્દ્ર તરફની। તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ તેની દિશા કેન્દ્ર તરફની હોવાથી કયું બળ પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। માટે કેન્દ્રગામી બળ જેને આપણે Fc વડે સેન્ટર Fc વડે દર્શાવીશું અને Fc બરાબર કેન્દ્રગામી બળનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો mv²/r। તો આપણે અહીંયા બતાવીએ Fc બરાબર mv²/r। એક સમીકરણ આપણને આવું મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમતલ વક્રાકાર રસ્તા પર સીધો રસ્તો હોવો જોઈએ, ભલે આપણે રસ્તાને વર્તુળાકાર બતાવ્યો છે પણ રસ્તો કેવો છે? સીધો, સમક્ષિતિજ। તો તમને આવો પણ પ્રશ્ન પૂછી શકે કે સમક્ષિતિજ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો। તો આ જ પ્રશ્ન છે। તો હવે આપણે કોઈક વાહનને સમક્ષિતિજ રસ્તા પર ગતિ કરતું બતાવીએ અને એના માટે v મેક્સિમમનું સૂત્ર મેળવીએ। તો હવે આપણે લઈએ સમક્ષિતિજ રસ્તા પર ગતિ કરતા એક વાહનની ચર્ચા કરીએ। અહીંયા પણ આપણે કેન્દ્ર O બતાવીએ છીએ, ત્રિજ્યા r બતાવીએ છીએ, ગતિપથ કેવો છે? વર્તુળાકાર, પણ રસ્તો કેવો છે? સીધો, સમક્ષિતિજ છે। આપણે એ રસ્તો બતાવીશું। હવે આ સમક્ષિતિજ રસ્તા પર અહીંયા કોઈ એક વાહન તરીકે વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણે કાર લઈએ છીએ। શું લઈએ છીએ? એક કારની ગતિ કરાવીએ છીએ સમક્ષિતિજ રસ્તા પર। હવે
જ્યારે ગતિ કરાવીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આ સમક્ષિતિજ રસ્તો છે, અહીંયા આપણે બતાવીએ કેન્દ્ર O R. હવે જ્યારે વાહન ગતિ કરે છે ત્યારે વાહનના ટાયર અને રસ્તાની ઉપરની સપાટી બંને વચ્ચે ઘર્ષણ થાય છે. એ સિવાય આપણે એવું કહી શકીએ કે વાહનના ટાયર અને રસ્તાની ઉપરની સપાટી બંને વચ્ચે જો ઘર્ષણ થાય તો જે વાહન તરીકે કાર જે છે એ સમક્ષિતિજ રસ્તા પર વજન બળ લગાડે છે. ક્યાં લગાડે? નીચેની તરફ, એટલે અધો દિશામાં. અહીંયા શું લાગશે? વજન બળ mg લાગે છે. w બરાબર આપણે mg કહીએ છીએ. અને ઉપરની તરફ અધો દિશામાં, એટલે સમક્ષિતિજ રસ્તો છે એ ટાયર પર અથવા કાર પર લંબ બળ લગાડે છે. તો ઉપર આપણે n બતાવીશું. એટલે આપણે એવું કહી શકીએ કે n અને mg એ બંને એકબીજાને સમતોલે છે અથવા બંને સંતુલિત સ્થિતિમાં છે. આપણે આગળના ઉદાહરણમાં પણ આની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શું મળશે? ઘર્ષણ બળ પણ લાગુ પડશે આ તરફ. તો અહીંયા ઘર્ષણ બળ પણ આપણને મળે અહીંયા કેન્દ્ર તરફ. હવે કેન્દ્ર તરફ તો આપણને અહીંયા કેન્દ્રગામી બળ મળે છે, પણ સાથે સાથે અહીંયા ઘર્ષણ પણ થાય છે. હવે બીજી એક વસ્તુની વાત કરીએ કે જે સમક્ષિતિજ રસ્તા પર કાર ગતિ કરે છે તો કાર પર 3 પ્રકારના બળ લાગે છે. તો આપણે લખીએ કે વાહન પર લાગતા 3 બળો નીચે મુજબ છે, અથવા કાર પર 3 પ્રકારના બળ લાગે છે. ત્રણ પ્રકારના બળો લાગે છે. એક પહેલું લાગશે લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ. લંબ પ્રતિક્રિયા બળ જેને આપણે કહીશું કેપિટલ M. બીજું બળ લાગશે વજન બળ mg. અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો કયું મેઇન બળ છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ જેને આપણે સ્મોલ f વડે દર્શાવે છે, એની સંજ્ઞા છે. હવે વાહન પર આ 3 પ્રકારના બળ લાગે છે અને ઉર્ધ્વ પ્રવેગ એ શું બતાવે? અહીંયા ઉર્ધ્વ પ્રવેગ 0 હોવાથી આપણે એવું લખી શકીએ ઉર્ધ્વ પ્રવેગ 0 હોવાથી આપણે બતાવી શકીએ n - mg = 0. તો therefore શું થાય? n બરાબર mg. આવું આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ. તો આને આપણે સમીકરણ નંબર 2 જ્યારે ઉર્ધ્વ પ્રવેગ 0 હોય છે ત્યારે. પાછા આપણે આકૃતિ તરફ આવી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘર્ષણ બળ તો લાગુ પડે જ છે. હવે એ ધારો કે આપણે અહીંયા બતાવીએ તો આ તરફ આપણે બતાવી શકીએ ઘર્ષણ બળ. હવે રસ્તા અને ટાયર બંને વચ્ચે જ્યારે ઘર્ષણ થાય છે અને વાહન માટે રસ્તો આપણે કેવો લીધો છે? વર્તુળાકાર. તો વર્તુળાકાર ગતિ માટે વાહનને જરૂરી કેન્દ્રગામી બળ એ રસ્તા અને ટાયરની સપાટીને કેવું લાગે છે? સમાંતર લાગે છે, જે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા બતાવીએ કે વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ, આપણે આને ટૂંકમાં લખીશું જરૂરી કેન્દ્રગામી બળ રસ્તા અને ટાયરની સપાટીને સમાંતર છે. હવે આવું થાય તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે રસ્તા અને વાહન તરીકે કાર લીધું છે, કારના ટાયર વચ્ચે શું થાય છે? બંને સપાટી સંપર્કમાં આવે છે એટલે ઘર્ષણ થાય છે. અને જેમ જેમ ઘર્ષણ થાય છે એટલે કે મૂળ શું થાય છે? અહીંયા બંને વચ્ચે સ્થિત ઘર્ષણ બળ વધતું જાય છે. એ પદાર્થ શું થાય છે? ખસવાની શરૂઆત કરે ત્યારે સ્થિત ઘર્ષણ બળ અથવા મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જાય છે. આપણે એવું કહી શકીએ ટાયરની સપાટીને સમાંતર છે ત્યારે આપણને સ્થિત ઘર્ષણ બળ મળે છે. શું મળે છે?
સ્થિત ઘર્ષણ બળ. હવે સ્થિત ઘર્ષણ બળ મળે છે જેને આપણે Fs કહીએ છીએ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ક્યારે મળે? જ્યારે વાહન છે એ ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. હવે જ્યારે સ્થિત ઘર્ષણ બળ મળે તો સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર શું છે? તો આપણે જાણીએ છીએ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના કેવું છે? સમપ્રમાણમાં છે. તો therefore Fs આપણે શું બતાવીએ? μs n બરાબર શું છે? તો સમીકરણ 2 ઉપરથી લખી દઈએ n બરાબર mg છે. તો therefore Fs μs m * g આપણે બતાવીએ μs * m * g. આને આપીએ સમીકરણ નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવું છે. તો હવે આપણે સરખાવીએ કે ઘર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. અહીંયા કેન્દ્રગામી બળને આપણે Fc વડે દર્શાવ્યું છે. એટલે આપણે એવું કહી શકીએ કે Fc બરાબર Fs બરાબર mv²/r. therefore Fc બરાબર Fs બરાબર mv²/r. તો therefore અહીંયા આપણે બતાવીએ Fc બરાબર Fs છે. Fs કેટલું છે? Vs * m * g જેટલું mv²/r. બંનેને સરખાવી દીધા. બંને બાજુ m કેન્સલ. હવે જો વાહનનો મહત્તમ વેગ v મેક્સિમમ હોય ત્યારે આપણે લખીએ v maximum મૂકતા તો આપણે મૂકી દઈએ. તો therefore μs * g v² maximum/r. v² maximum ને કરતા બનાવો વિદ્યાર્થી મિત્રો. તો r ડાબી બાજુ આવે તો છેદમાં છે ક્યાં આવશે? અંશમાં. માટે શું થશે? μs * r * g. તો therefore v² maximum μs * r * g. તો therefore વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર v maximum એટલે શું કરીશું? આને અંડર રૂટમાં લઈ લઈશું. તો v maximum બરાબર આપણને મળશે √μs r * g. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને મળ્યું સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા એક આવા જ સૂત્રની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એમાં ફક્ત થોડો ઢોળાવાળો આપણે માર્ગ લેવાનો છે. સમતલની જગ્યાએ બદલવાનો છે. બાકી ઢોળાવાળા વક્રાકાર રસ્તા પર અથવા માર્ગ પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવાનું છે, જે હવે આપણે મેળવીએ. આ થિયરીને આપણે આકૃતિ દ્વારા સમજીશું. અહીંયા જુઓ, ઢોળાવાળો માર્ગ આપ્યો છે. રસ્તો કેવો છે? ઢોળાવાળો છે. એટલે પદાર્થ ગબડીને અહીંયા આવે તો થીટા જેટલો ખૂણો આપેલ છે. હવે ઢોળાવાળા માર્ગ પર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાહન તરીકે કાર લીધી છે અને કારને આ ઢોળાવાળો અથવા ઢાળવાળા માર્ગ પર આપણે ગતિ કરાવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એટલું જાણી શકીએ કે જો ઢોળાવાળો અથવા ઢાળવાળો માર્ગ હોય તો કાર એના ટાયર અને જે સળગતી સપાટી છે એ બંને વચ્ચે હંમેશા ઘર્ષણ ઓછું થાય. અને ગતિ કેવી છે? ગતિ મૂળ વર્તુળાકાર જ ગતિ થવાની. તો આપણે એવું કહી શકીએ આકૃતિ પરથી, આવું લખી શકીએ, આકૃતિ પરથી કહી શકાય કે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ ઘટે છે, ઘર્ષણ ઓછું થાય છે. એટલે સ્વાભાવિક છે કે સરકતી અને ઢાળવાળી સપાટી છે એટલે પદાર્થ સરકીને નીચે આવશે. હવે જે અહીંયા કાર છે વિદ્યાર્થી મિત્રો, એના પર 3 પ્રકારના બળ લાગે છે. આપણે એવું લખી શકીએ, વાહન પર 3 પ્રકારના બળ લાગે છે, જે આપણે આગળની થિયરીમાં લાગુ પડ્યા એ છે. પહેલું લંબ બળ A,
બીજું થશે વજન બળ W અથવા mg, અને ત્રીજું કયું થશે ઘર્ષણ બળ F. હવે ત્રણેય બળો એ કાર એટલે જે વાહન લીધું છે એના ઉપર લાગે છે અને ઉર્ધ્વ દિશાનો પ્રવેગ શૂન્ય હોવાથી આપણે કહી શકીએ ઉર્ધ્વ પ્રવેગ શૂન્ય હોવાથી. હવે આપણે આકૃતિ તરફ ધ્યાન આપીએ તો અહીંયા આપણે કહ્યું છે કે n જે છે એ વજન બળ mg ને સમતોલે છે માટે આકૃતિ પરથી કહી શકીએ જો અહીંયા ઉપરની તરફ cos થીટા ઘટક અહીંયા ખૂણો થીટા મળે છે, અહીંયા ઘટકને બંને લંબ બળ અને એનો ખૂણો અહીંયા થીટા મળે છે એટલે ઉપર cos ઘટક, નીચે કયો ઘટક મળશે sin ઘટક. ઘર્ષણ બળ આ તરફ, હવે એને ઘર્ષણ બળની દિશા તરફ બતાવીએ છીએ. હવે આ સરકતી સપાટી છે તો અહીંયા કેન્દ્રગામી બળ પણ આપણે બતાવ્યું છે જો વિદ્યાર્થી મિત્રો. હવે cos થીટા ઘટક ઉપરની તરફ અને અહીંયા સમાંતર અને આપણને કયો ઘટક મળે છે sin, લંબ cos મળશે અને સમાંતર sin મળશે. તો ઉર્ધ્વ પ્રવેગ શૂન્ય હોવાથી આકૃતિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે લંબ બળ એ વજન બળને સમતોલે છે. તો આના ઉપરથી સૂત્ર મૂકીએ તો ઉપરનો કયો ઘટક છે n cos થીટા બરાબર વજન બળ. તો અહીંયા mg પ્લસ શું થશે f sin થીટા. અધો દિશામાં બે પ્રકારના બળ લાગે છે એટલે બંને બળનો આપણે શું કરીશું સરવાળો, વજન બળ પ્લસ ઘર્ષણ બળ. તો અહીંયા આપણને એક સમીકરણ આવું મળે છે, સમીકરણ નંબર 1. હવે અહીંયા જે લંબ બળ છે અને ઘર્ષણ બળ n અને f એ સમક્ષિતિજ ઘટકો દ્વારા પૂરા પડાય છે. જે સમક્ષિતિજ ઘટકો દ્વારા અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અને જો જરૂરી કેન્દ્રગામી બળ મળતું હોય તો આપણને બીજું સમીકરણ મળે. તો એ પણ આપણે આકૃતિ ઉપરથી લખીશું. તો અહીંયા લખીશું કોની વાત કરી છે લંબ બળ અને ઘર્ષણ બળ. એટલે હવે વજન બળની આપણે વાત નથી કરતા, આ બાજુની વાત કરીએ છીએ. તો શું થશે તો કયો ઘટક આવશે, આ ઘટકની વાત કરી તો હવે આ ઘટક આવશે n sin થીટા પ્લસ અહીંયા કયો ઘટક આવશે, કયો છે f cos થીટા, એક જ તરફના લખીએ છીએ બરાબર શું થશે આ તરફ શું મળે છે જરૂરી કેન્દ્રગામી બળ. તો બરાબર fc બરાબર શું લખી શકાય mv² r મૂકીશું. આને કહીશું સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમીકરણ 1 અને 2 મળ્યું. હવે આ સમીકરણમાં આપણે શું કરીએ કે સમીકરણ 2 જેવું સમીકરણ 1 ને બનાવી દઈએ એટલે કરતા અહીંયા આપણે mg ને બનાવીએ. તો આપણને સમીકરણ 1 પરથી આપણે એવું કહી શકીએ, લખી શકીએ સમીકરણ 1 પરથી શું થશે mg ને કરતા બનાવો અને f sin θ ને ડાબી બાજુ લઈ જાઓ તો n cos θ - f sin θ બરાબર શું મળશે mg - f sin θ શું થશે mg. અને આપણું સમીકરણ નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો એક સમીકરણ તો ઓલરેડી આપણી પાસે છે n sin θ + f cos θ = mv² r. હવે શું કરીશું આપણે તો સમીકરણ 2 વડે 3 ને ભાગીશું. સમીકરણ 2 વડે કોને ભાગીશું 3 ને. તો આપણે લખીએ સમીકરણ 2 વડે 3 ને ભાગતા 3 ને ભાગીએ તો બીજું સમીકરણ કયું છે આ છે અને ત્રીજું કયું છે પેલું છે. તો આ સમીકરણ આપણે ઉપર લખીશું n sin θ + f cos θ બરાબર કેન્દ્રગામી બળ છે એટલે હવે fc ને લખીએ શું લખીશું mv² r n sin θ + f cos θ =
mv² upon r. એ જ રીતે ત્રીજું સમીકરણ કયું છે? આ છે. તો ડાબી બાજુના નીચે આપણે ડાબી બાજુ મૂકીશું n cos θ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે ખૂબ મહત્વનું છે. f sin θ ઇઝ ઇક્વલ ટુ શું છે? m ઇન્ટુ g. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, જમણી બાજુ m કેન્સલ થાય છે તો વધે છે શું? તો ધેરફોર હવે આપણે બતાવીએ કે અંશમાં વધે છે n sin θ પ્લસ f cos θ upon n cos θ minus f sin θ is equal to v square upon r into g. આટલું મળે છે વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ. હવે આપણે શું કરીશું? f જે છે એ શું છે? સ્થિર ઘર્ષણાંક છે અથવા ઘર્ષણ બળ છે. તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? μsn. તો આપણે અહીંયા એવું કહીએ કે fs બરાબર અથવા f બરાબર ms into n મૂકતા આપણે મૂકીએ તો therefore n sin θ પ્લસ જે f છે ત્યાં શું મૂકીશું? ms into n cos θ upon n cos θ minus ms into n sin θ is equal to v square upon r into g. તો therefore હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ, ડાબી બાજુનો અંશ છે એમાં n આપણે કોમન લઈ લઈએ. એ જ રીતે જમણી બાજુના એ જ રીતે ડાબી બાજુનો જે છેદ છે એમાં પણ શું છે? બંનેમાં n કોમન છે. n કોમન બહાર લઈ લઈએ તો શું થશે? કેન્સલ. તો સૂત્ર શું વધશે આપણું? આવું વધશે sin θ પ્લસ મ્યુએસ cos θ upon cos θ minus મ્યુએસ sin θ is equal to v square upon r into g. આને આપી સમીકરણ નંબર 4 આપી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સમીકરણમાં શું ફેરફાર કરીશું? અહીંયા સુધી તો આપણે આવી ગયા, n કોમન કાઢ્યો ઉપર નીચે એટલે કેન્સલ થઈ ગયું. હવે શું કરીશું? તો સમીકરણ 4 ને 4 ના અંશ અને છેદને, ડાબી બાજુના અંશ અને છેદને આપણે cos θ વડે ભાગીશું. શેના વડે ભાગીશું? cos θ. તો આપણે લખીએ સમીકરણ 4 ના અંશ અને છેદને કયા? ડાબી બાજુના અંશ અને છેદને cos θ વડે ભાગતા cos θ વડે આપણે ભાગીએ તો દરેકના નીચે આપણે લખીશું cos θ sin upon cos plus µs cos θ upon cos θ નીચે એ જ રીતે cos θ upon cos θ minus µs sin θ upon cos θ. ને જમણી બાજુ એમને rj. હવે આપણે સાથે સાથે જમણી બાજુ માટે પણ એવું કહીશું કે વાહનનો મહત્તમ વેગ v ની જગ્યાએ આપણે શું લઈએ? v બરાબર v મેક્સિમમ લેતા. હવે જમણી બાજુ પણ મૂકી દઈશું. તો ધેરફોર અહીંયા જો sin upon cos આપણે જાણીએ છીએ tan θ પ્લસ µs cos શું થશે? કેન્સલ. તો µs * 1 એટલે µs. હવે નીચે છેદમાં cos θ upon cos θ તો શું થશે? 1 minus µs sin upon cos તો µs into tan θ is equal to શું મૂકીશ? g ની જગ્યાએ v મેક્સિમમ તો શું થશે? v સ્ક્વેર મેક્સિમમ
अपॉन r इंटू g। तो विद्यार्थी मित्रों અહીંયા આપણે v સ્ક્વેર મેક્સિમમ अपॉन r इंटू g આટલું સૂત્ર મળ્યું। શોધવું છે શું? ઢોળાવાળા વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું માટે આપણે અહીંયા બતાવીએ સૂત્ર v સ્ક્વેર મેક્સિમમ બરાબર તો r इंटू g ને હું વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ લઈ જાઉં તો છેદમાંથી ક્યાં આવશે? અંશમાં। તો આપણે આવું મળે r इंटू g tan थीटा प्लस म्यू एस अपॉन 1 माइनस म्यू एस tan थीटा। હવે આપણે v મેક્સિમમ જોઈએ છે, v સ્ક્વેર નહીં। તો v મેક્સિમમ લઈશું તો જમણી બાજુનું મૂલ્ય જે છે એ અંડર રૂટમાં લખાશે। તો ધેરફોર v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ r इंटू g tan थीटा प्लस म्यू एस अपॉन 1 माइनस म्यू एस tan थीटा। तो विद्यार्थी मित्रों આપણને મળ્યું ઢોળાવાળા વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર। હવે વિદ્યાર્થી મિત્રો જો આ સૂચય છે એને આપણે શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ। અને એના બરાબર જો 0 મૂકીએ, શું મૂકીએ? અહીંયા હું બતાવું છું। અહીંયા આપણે સૂત્ર તો આપણું પૂરું થઈ ગયું, પરંતુ આ સૂત્રમાં મ્યુએસ બરાબર 0 મૂકીએ, સ્થિત ઘર્ષણાંક બરાબર 0। તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો v મેક્સિમમ બરાબર જે મ્યુએસ છે ત્યાં 0 મૂકીએ તો શું થશે? અંડર રૂટમાં v મેક્સિમમ નું સૂત્ર જેને આપણે શું કહીશું? વાહનની ઓપ્ટિમમ ઝડપ એટલે એને vo તરીકે દર્શાવીશું। તો vo બરાબર આપણને શું મળે? તો ms બરાબર 0 મૂકીએ તો અંડર રૂટ આપણને આવું સૂત્ર મળશે r इंटू g tan थीटा प्लस 0 મૂકીએ કે ન મૂકીએ ફેર પડતો નથી અને છેદમાં 1 માઇનસ 0 tan थीटा। હવે 0 વડે કોઈ પણ વેલ્યુ ગુણાય તો શું થઈ જાય? 0 અને નીચે શું વધે છે? 1 એટલે 1 મૂકીએ કે ન મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર શું મળે છે? v0 અંડર રૂટ rg tan थीटा। તો આ રીતે વાહનની આપણે ઓપ્ટિમમ ઝડપ પણ શોધી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે બે મહત્વની થિયરીઓ સમક્ષિતિજ રસ્તો અને ઢોળાવાળા રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપના સૂત્રની ચર્ચા કરી। તો હવે વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં। થેન્ક યુ।